એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધરણીધર તાલુકાના મીઠા વિચારણ ગામે કાદવ કીચડથી ગામ લોકો ધરણીધર તાલુકાના મીઠા વિચારણ ગામે કાદવ કીચડથી ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે। 2026 અંતર્ગત મીઠા વિચારણ ગામની સરકાર દ્વારા આદર્શ ગામ જાહેર તો કરવામાં આવ્યું, પણ શું ક્યાં સુધી આ ગામના લોકો કાદવ કીચડમાં રહેશે? રબારીવાસ, આંબેડકરવાસ, ઠાકુરવાસ અને ગઢવીવાસની શેરી એટલી ભયંકર છે કે ત્યાંથી પસાર થતા જીવ જોખમમાં થઈ જાય છે। સરકાર દ્વારા આદર્શ ગામ જાહેર કરવામાં આવ્યું, પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના કામો કરવામાં આવ્યા નથી। કદાચ મીઠા વિચારણ તો આદર્શ ગામમાં છે, છતાં જો આવા રસ્તા શેરીઓ છે તો બીજા ગામોની શું દશા હશે? સરકારે જાહેર કરેલ કામો, કેમ કે સ્ટ્રીટ લાઇટ ગામના રસ્તાઓનું શું ખાલી નામથી જ ક્યારેય આપેલ કામો પૂર્ણ કરશે? સુદય પંચાયતના હોદ્દેદારો, રહીશો કે પછી રબારીવાસ, આંબેડકરવાસ, ઠાકુરવાસ અને ગઢવીવાસની શેરીઓ એમ રહેશે? ગામના જાગૃત વ્યક્તિ દેવશીભાઈ રબારી દ્વારા જાણવા મળ્યું છે કે તું તાત્કાલિક ધોરણે કામો પંચાયત ચાલુ કરે, નહીતર આખું ગામ પંચાયતમાં જઈને ધામા નાખશે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।